તંત્ર કોઈપણ યોજનાના અમલીકરણ માટે લાખો રૂપિયા ખર્ચે તો છે, પણ તે લાખો રૂપિયા કેવી રીતે પાણીમાં જાય છે તેના અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છે। તેવી જ વધુ એક ઘટના સામે આવી છે સુરત જિલ્લાના ટ્રાઇબલ તાલુકાઓમાંથી। વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવ્યા, પણ એ ચેકડેમ બની ચૂક્યા છે ખંડેર। આવો આ ખંડેર ચેકડેમની દશા પર એક નજર કરીએ। વરસાદી પાણીના સંગ્રહને લઈને સરકાર ગાય વગાડીને વાતો કરી રહી છે અને તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે, પણ વરસાદી પાણીના સંગ્રહ માટેના કરોડો રૂપિયા જ પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરતના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પસાર થતી ભૂખી નદી પર કાકરાપાર ગોરધા ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ અને સરકારી સિંચાઈ વિભાગ હેઠળ લાખોના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યું હતું, પણ આજે આ ચેકડેમ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને ચેકડેમ પાસેના લોખંડના દરવાજા ગાયબ છે અને ત્યાં કોઈ કર્મચારી પણ નથી, કારણ કે હવે આ ચેકડેમની શાસકોને જરૂર રહી નથી। આ પુલનું નિર્માણ થયું તે ટાઈમે લોખંડના ગેટ પણ મૂકવામાં આવેલા, તેનું અસ્તિત્વ પણ નથી અને પુલ આજે 70% ધોવાણમાં છે અને એનું આ પુલનું નિર્માણ થઈ આજે કોઈ પણ ખેતી ઉપયોગી સિંચાઈ માટે એનું પાણીનો ઉપયોગ થતો નથી। પણ આ ચેકડેમ બનાવવાથી ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર અને અધિકારીને કે પછી એના જે કોઈ આકા હોય તે લોકોને ફાયદો થયો છે, ખેડૂતોને ફાયદો થયો નથી। આવી આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ રફે દફે થઈ ગઈ છે, એની અમે તો એક જ માંગણી કરી રહ્યા છે કે આની સીબીઆઈ તપાસ આવવી જોઈએ। માંગરોળના આમખોટા ગામના ખેડૂતો TV13 સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા હતા કે વાંકલ પાસેથી પસાર થતી ભૂખી ખાડી ગામના લોકો માટે જીવાદોરી સમાન હતી। અનેક ચેકડેમો તો બનાવી દેવાયા, પણ તે જર્જરિત હાલતમાં છે। હાલ વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમમાંથી જ પાણી વહી જાય છે। પાણીના સ્તર ઊંડા પણ જઈ રહ્યા છે અને તેને લઈને ગ્રામજનોની હાલત દયનીય થઈ રહી છે। ચેકડેમના કામમાં નર્યો ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે અને આ ચેકડેમોની અંદર કોઈ દિવસ બોર્ડ મારવામાં નથી આવ્યું કે આ બોર્ડ આની આટલામાં બન્યું છે આવ્યું અને આનું આ મેન્ટેનન્સ આટલા વર્ષ પર થશે અને એના પછી આટલા વર્ષે મેન્ટેનન્સ થશે। એક વખત બનાવીને જોઈ ગયા પછી એ બીજા જ વર્ષે તૂટી જાય છે અને એને કોઈ ધણી જોવા આવતું નથી। એક તરફ વરસાદી પાણીના સંગ્રહની વાતો અને બીજી તરફ ટ્રાયબલ તાલુકાના નદી નાળા કોતરોમાં બનાવેલ જર્જરિત થઈ ગયેલા ચેકડેમ ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે। હવે મોટી નિવેદનબાજી કરતા પદાધિકારીઓ અને લાગતા વળગતા અધિકારીઓ આ દુર્દશા સામે જોવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું। મહેન્દ્ર પટેલ, TV13 ગુજરાતી, માંગરોળ, સુરત।